ઘણીવાર આપણે કોઈ કામ કરતા હોય અથવા કોઈ બાળક અભ્યાસ કરતું હોય ત્યારે તેમને ધ્યાન કેન્દ્રિત કરવામાં ઘણી મુશ્કેલી પડે છે, જેના લીધે તેમને શું કરવું અને શું ન કરવું તે સમજાતું નથી. ત્યારે આવી સ્થિતિમાં મન એકાગ્ર અને શાંત હોવું જરૂરી બને છે, જેને નિયમિત યોગાસન દ્વારા કંટ્રોલ રાખી શકાય છે. તો આવો યોગા ઇન્સ્ટ્રક્ટર ખુશ્બુબેન પટેલ પાસેથી ધ્યાન કેન્દ્રિત કરવાના યોગાસન વિશે જાણીએ. મારું નામ ખુશ્બુ પટેલ છે અને હું છેલ્લા 11 વર્ષથી યોગા ઇન્સ્ટ્રક્ટર તરીકે તાલીમ આપું છું. આપણે જોઈએ છીએ કે આજે એન્ઝાયટી એટેક્સ બહુ કોમન છે, ડિપ્રેશન બહુ કોમન છે અને એની સાથે સાથે બાળકો પણ ઘણા જ હાઈપર એક્ટિવ થતા જાય છે. એ લોકોને કોન્સ્ટન્ટ એક પછી એક બીજી એક્ટિવિટી કરવા જોઈએ છે અને એ લોકો કોઈ એક જગ્યાએ ફોકસ નથી કરી શકતા. તો આ દરેક સમસ્યાઓના હલ રૂપે વૃક્ષાસન, નટરાજાસન અને દેવદૂત આસનની પ્રેક્ટિસ કરી શકાય છે. એ 3 આસનોની નિયમિત પ્રેક્ટિસથી આ દરેક સમસ્યાઓમાં ઘણો જ સુધારો લાવી શકાય છે. સૌ પ્રથમ વૃક્ષાસન કરવા માટે તમારા જમણા પગ પર બેલેન્સ રાખો. બિલકુલ ધીમેથી તમારા ડાબા પગને થાઈમાં સેટ કરો અને બંને હાથને ધીમેથી નમસ્કાર મુદ્રામાં લઈ જાઓ. જો તમે સપોર્ટ સાથે આ વૃક્ષાસન કરવા માંગતા હોવ તો એવી રીતે પણ કરી શકાય છે. શરૂઆતમાં હંમેશા વૃક્ષાસનમાં પાછળ દિવાલનો સપોર્ટ લેવો હિતાવહ છે. એ પછી જો તમે તમારા પગ પર કંટ્રોલ રાખી શકતા હોવ તો વૃક્ષાસનની નિયમિત પ્રેક્ટિસ કરી શકાય છે. બિલકુલ ધીમેથી એવી જ રીતે તમારા જમણા પગ પર બેલેન્સ રાખો, તમારા ડાબા પગને થાઈમાં સેટ કરો અને ફરીથી એનું એ જ પોસ્ચર રિપીટ કરો. બંને બાજુએ 30 થી 60 સેકન્ડથી માંડી અને 3 મિનિટ સુધી આ આસન કરવાથી તમારા ફોકસમાં ઘણો જ સુધારો લાવી શકાય છે. બાળકો જો આ આસન કરે તો એ એમના માટે ઘણું જ હિતાવહ છે. એ પછી છે નટરાજ આસન. બિલકુલ ધીમેથી તમારા ડાબા પગ ઉપર બેલેન્સ રાખો, તમારા હાથથી તમારા એન્કલને પકડો અને બેલેન્સ રાખતા ધીમેથી સ્થિર થવાનો પ્રયત્ન કરો. શરૂઆતમાં તમે તમારા હાથને દિવાલનો સપોર્ટ આપી શકો છો કે જેથી કરી અને તમે એ આસન સારી રીતે કરી શકો. એવી જ રીતે ધીમેથી તમારા જમણા પગ પર પણ એ આસન કરો. આ પછી છે દેવદૂત આસન. દેવદૂત આસન કરવા માટે તમારી સામે કોઈ પણ એક દિવાલને પકડી લો, ધીમેથી એ દિવાલનો સપોર્ટ લો, તમારા જમણા પગ ઉપર બેલેન્સ રાખો અને ધીમે ધીમે તમારું આખું જ શરીર સ્થિર કરી દો. આ 3 આસન કરવા માટે તમે શરૂઆતમાં કોઈ પણ ટેકાનો ઉપયોગ કરી શકો છો, જેમ કે તમે ખુરશી અથવા દિવાલની નજીક કોઈ તમારા હાથને સપોર્ટ આપી શકો છો, જેથી કરીને તમે આસન કરી શકો.